જિગ્નેશ, આપને અહીં અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં જશે એસસીઓસી દક્ષિણ ગુજરાતના વરસાદની સ્થિતિની સમીક્ષા કરશે. રાહત અને બચાવ કામગીરીની માહિતી લેશે. જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપશે મુખ્યપ્રધાન. વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, સવારથી જ જોવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાને સીધો જાણે કે ચાર્જ સંભાળ્યો હોય તે પ્રમાણે બેઠકો થઈ રહી છે, તાબડતોડ દિશા નિર્દેશ અપાઈ રહ્યા છે. जी बिल्कुल देखो, गई काले मोड़ी रात्रे पण रिव्यू बैठक थी ते थई हती. अत्याરની વાત કરવામાં આવે તો થોડી જ વારની અંદર મુખ્યપ્રધાન છે તે એસસીઓસી ખાતે આવી રહ્યા છે. રાજ્ય સરકારના જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને જો ડાંગની વાત કરવામાં આવે કે પછી કહી શકાય કે વલસાડની વાત કરવામાં આવે તો અનેક ઉદ્યોગ એકમ બંધ રાખવામાં આવ્યા છે. અનેક જગ્યા ઉપર જે રોડ રસ્તા પ્રભાવિત થયા છે, એટલે કે 47 જેટલા જે માર્ગો પ્રભાવિત થયા છે તે બંધ કરવામાં આવ્યા છે. તમામ જે અધિકારીઓની વાત કરવામાં આવે, એ ચાહે પ્રભારી સચિવ હોય તો પણ, એ ચાહે પ્રભારી મંત્રી હોય તો પણ, તમામને મોકલી દેવામાં આવ્યા છે પોતાના જે પોતાના પ્રભારી વિસ્તાર છે જ્યાં જવાબદારી સોંપવામાં આવી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, કેમ કે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘ કહેર થયો છે, તો તેવા પરિસ્થિતિની અંદર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની વાત કરવામાં આવે કે નરેશ પટેલની વાત કરવામાં આવે કે ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે, તમામને અલગ અલગ વિસ્તારમાં જવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ જે સીધું મોનિટરિંગ છે તે મુખ્યપ્રધાન કરવાના છે. અંદાજે 11:30 બાદ જે અહીંયા બેઠકનો દોર છે તે શરૂ થશે. કેટલાક જે જિલ્લાઓ પ્રભાવિત જિલ્લાઓ છે તેમની સાથે વર્ચ્યુઅલી પણ અહીંયાથી બેઠક છે તે થઈ શકશે. રાહતની કામગીરીને લઈ અને સૂચનાઓ છે તે આપવામાં દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમને કેટલીક જગ્યા પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કેટલીક એનડીઆરએફની ટીમને સ્પોટ ઉપર પહોંચાડી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની હોનારત કે તારાજી ન સર્જાય તેની માટેનો જે સરકાર દ્વારા, વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. કેમ કે ફરી એકવાર વલસાડની વાત કરવામાં આવે, નવસારીની વાત કરવામાં આવે, ડાંગની વાત કરવામાં આવે તો એક પૂરની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. તો આ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કેવા પ્રકારની કામગીરી હોવી જોઈએ, ચાહે એડમિનિસ્ટ્રેશનની વાત કરવામાં આવે કે પછી સરકારની વાત કરવામાં આવે. તો બીજી તરફ ભાજપની વાત કરવામાં આવે, ભાજપ પ્રદેશ દ્વારા પણ જે કાર્યકર્તાઓ છે તેમને આ રાહત કામગીરીની અંદર લાગી જવાનું કહેવામાં આવ્યું છે. સતત મૂવમેન્ટ છે તે અહીંયા જોવા મળી છે. મુખ્ય સચિવ સહિતના તમામ જે અધિકારીઓ છે, સીએમના અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. થોડી જ વારની અંદર રિવ્યૂ બેઠક એ ગુજરાત માટે શરૂ થઈ જશે. કેમ કે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ 2 જેટલા બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે, એટલે ઓલ ઓવર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે અને અહીંયાથી રિવ્યૂ બેઠક કરી અને કેટલાક જે સૂચનો છે તે આપવામાં આવશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યપ્રધાન પહોંચવાના છે અને ટૂંક સમયમાં ત્યાં જઈને બેઠક કરશે, ત્યારબાદ જરૂરી દિશા નિર્દેશ આપશે.